जो हवे ध्यान आपो, काले आपणे पावरनी वात करी, बराबर। सिंपल बात ज हती। पावर एटले शुं तो कि एकम समयमां थतुं कार्य अथवा हवे ध्यान आपो अथवा कार्य करवानो समय दर एटले पावर, बराबर। जेम ओछा समयमां वधु कार्य थाय एम पावर वधारे कहेवाय अने वधु समयमां ओछुं कार्य थाय एम पावर ओछो कहेवाय। આપણે પાવરનું સૂત્ર આપ્યું કે પાવર બરાબર કાર્ય છેદમાં સમય। હા બે જવા દો નહીં નહીં આના અહીંયા બેસ બહુ હલાવતો નહીં આવી બેસ બહુ હલાવતો નહીં બરાબર। હવે જો ધ્યાન આપો, આપણે પાવર બરાબર કાર્ય છેદમાં સમય સરેરાશ પાવર વ્યાખ્યાયિત કર્યો હતો ડેલ્ટા ડબલ્યુ છેદમાં ડેલ્ટા ટી, આ સરેરાશ પાવર કહેવાય, બરાબર। આમાં સમયગાળો શૂન્યવત નાનો લઈ લો એટલે આ સૂત્ર આપણને ડી ડબલ્યુ છેદમાં ડીટી સ્વરૂપે મળ્યું। આ કહેવાય તાક્ષણિક પાવર, જે તે ક્ષણનો પાવર। કાર્યનું સમયની સાપેક્ષ વિકલન કાર્ય આપે। છેલ્લે આપણે પી બરાબર એફ વી આવું પણ મળ્યું, બરાબર। કાર્ય બરાબર બળ ગુણ્યા વેગ। જ્યારે બળ અને વેગ એક જ દિશામાં હોય ત્યારે આપણે ડાયરેક્ટ જ લખી શકીશું કાર્ય બરાબર બળ ગુણ્યા વેગ। व्यापक सूत्र है P बराबर सदिश F डॉट सदिश V, बराबर। तो आ बधा पावरना सूत्रों है। छेल्ले आपणे पावरनो एकम पण आप्यो के पावर बराबर कार्य छेदमां समय, एना परथी पावरनो एकम थाय जूल पर सेकंड। जूल पर सेकंड ने आपणे वॉट पण कही सकीए, WATT अथवा खाली W लखाय, बराबर, वॉट। आ SI एकम थयो, SI पद्धतिनो। बीजो एक આપણે એકમ લખ્યો તો હોર્સ પાવર। એક હોર્સ પાવર બરાબર 746 વોટ થાય। વાહનોના પાવર કે કોઈ મશીનોના પાવર હોર્સ પાવરમાં આપવામાં આવે છે। વોટના ક્રમના બીજા અન્ય એકમો પણ લખ્યા, જેમ કે 1 કિલો વોટ બરાબર 10⁻³ વોટ થાય, 1 મેગાવોટ બરાબર 10⁶ વોટ થાય, બરાબર। આ સંબંધો ધ્યાનમાં રાખજો। ઉલટું લખીએ કે 1 કિલોવોટ બરાબર 10⁻³ વોટ, तो पछी 1 वोट बराबर 10⁻³ किलोवोट। एवी रीते 1 मेगावोट बराबर 10⁶ वोट थाय, तो 1 वोट बराबर 10⁻⁶ वोट थाय, बराबर। आटले सुधी आपणे वात करी गया था। हवे एमां हजी थोड़ुंक आपणे उमेरवानुं छे, आगळ थोड़ीक वात एमां बाकी आ रही जो करीए, અહીં ધ્યાન આપો, बराबर। आ बधुं तमे लखी नाखेલું છે। हवे आगळ जो आ जे सूत्र छे ने ए आपणे फरीथी लखीए कि P बराबर DW छेदमा DT। हवे DT ने अहींया गुणाकारमां लई लईए तो DW बराबर PDT एवुं थाय, बराबर। आ DT अहींया गुणाकारमां P साथे छेदमांथी अंशमां, तो कार्य DW बराबर PDT, बराबर। आ कार्य छे, आ कार्य, आ पावर छे अने आ समय छे के समयगाळो छे, बराबर। तो कार्य बराबर पावर गुणिया समय आવું પણ થાય। કાર્ય બરાબર પાવર ગુણ્યા સમય। કાર્યનું સૂત્ર પાવરના સ્વરૂપમાં આવું લખાય ને, સમયગાળો અહીં ગુણાકારમાં લઈ લીધો તો કાર્ય DW બરાબર PDT, કાર્ય બરાબર પાવર ગુણ્યા સમય। તો કાર્ય બરાબર પાવર ગુણ્યા સમય, આ હકીકત પરથી આપણે કાર્યનો એક અન્ય એકમ આપીએ, બરાબર। એ એકમ પણ વ્યવહારમાં વપરાય છે। જેમ કે જો કાર્યનો એકમ બરાબર પાવરનો એકમ ગુણ્યા સમયનો એકમ એવું થાય, બરાબર। હવે આપણે પાવરને કિલોવોટમાં લઈએ અને સમયને અવરમાં લઈએ। જો આ સૂત્ર પરથી જ વાત થાય કે પાવરનો એકમ કિલોવોટ, કિલોવોટ અથવા એને KW વડે દર્શાવીશું, અને સમયનો એકમ અથવા તો સમય पावर ने किलोवोट में लईए एवं लखो, पावर ने किलोवोट में लईए अने समय ने अवर में, बराबर, कलाक में, कलाक एने अवर पण कहेवाय, संज्ञा में HR वडे दर्शावाय। कलाक में लईए तो कार्यनो एकम, बराबर। जो
કાર્યનો એકમ પાવરને આપણે કિલોવોટમાં લઈએ અને સમયને લઈએ કલાકમાં, તો કાર્યનો એકમ થાય કિલોવોટ અવર. પાવર કિલોવોટમાં અને સમય કલાકમાં, અવર. બરાબર, એચ ખાલી લખો કે HR લખો, કિલોવોટ અવર. કાર્યનો એકમ કિલોવોટ અવર થાય. અને આ કિલોવોટ અવર છે એનો આપણે જૂલ સાથેનો સંબંધ લખીએ. એનું એક બીજું નામ પણ છે કે 1 કિલોવોટ અવર બરાબર 1 યુનિટ કહેવાય. આપણે યુનિટ શબ્દ વાપરીએ જ્યારે ઉર્જા કે કાર્ય માટે, એ કિલોવોટ અવર કહેવાય. 1 કિલોવોટ અવર બરાબર 1 યુનિટ બરાબર 3.6 ગુણ્યા 10⁶ જૂલ થાય. 3.6 ગુણ્યા 10⁶ જૂલ. બરાબર, આ સંબંધ યાદ રાખવાના. કાર્યનો કે ઉર્જાનો SI એકમ તો જૂલ જ છે. બરાબર, કાર્ય કિલોવોટ અવરમાં આપ્યું હોય એને 1 કિલોવોટ અવર 1 યુનિટ જ કહેવાય. અને એનું જૂલ કેટલું થાય તો કે 3.6 ગુણ્યા 10⁶ જૂલ. બરાબર, આપણા ઘરમાં જે વિદ્યુત ઉર્જા આપણે વાપરીએ છીએ એનું બિલ જે આવે છે એ આ મુજબ આવે છે. બરાબર, કેટલા યુનિટ વપરાણા છે વિદ્યુત ઉર્જાના, તો યુનિટનો અર્થ કિલોવોટ અવર થાય. બરાબર, એટલે ઉર્જા ઘણી વખત યુનિટમાં પણ મપાય છે, કાર્ય પણ યુનિટમાં મપાય છે. એ યુનિટ ઇજ કિલોવોટ અવર થાય અને એનો જૂલ સાથેનો સંબંધ આ મુજબ છે. બરાબર, જેમ કે આમ લખાય. એક પ્રશ્ન આપણે આના પરથી બનાવીએ. જો પ્રશ્ન તમને એવું કરે કે 100 વોટનો બલ્બ 10 કલાક સુધી તમે ચાલુ રાખો તો કેટલા યુનિટ વિદ્યુત ઉર્જા વપરાશે? આવો પ્રશ્ન કર્યો છે આપણને, તો આપણે અહીંથી શોધી શકીએ. જો 100 વોટનો બલ્બ 10 કલાક સુધી ચાલુ રાખતા કેટલા યુનિટ વિદ્યુત ઉર્જા વપરાય? બરાબર, આ રીતે આપણને પ્રશ્ન કર્યો. તો આનો જવાબ આપવા માટે આપણે આ સૂત્ર જ વાપરવાનું. કાર્ય કે ઉર્જા બરાબર પાવર ગુણ્યા સમય. તો આપણે સૂત્ર મૂકીએ, કાર્ય લખો કે ઉર્જા લખો, આ બે સમતુલ્ય રાશિઓ છે. જે કાર્ય જેટલું થાય એ જ ઉર્જા કહેવાય. બરાબર પાવર ગુણ્યા સમય, આ સૂત્ર થયું. હવે પાવર કેટલો? 100 વોટ. અહીંયા પાવર બલ્બનો કેટલો આપ્યો? 100 વોટ. બલ્બ ઉપર લખ્યું હોય બરાબર, 100 વોટનો બલ્બ છે કે 200નો છે, 500 વોટનો. 100 વોટનો બલ્બ છે ને 10 કલાક સુધી તમે ચાલુ રાખો તો કેટલી વિદ્યુત ઉર્જા વપરાશે? કેટલા યુનિટ વિદ્યુત ઉર્જા વપરાશે? આવો પ્રશ્ન છે. તો આપણી પાસે આ સૂત્ર છે, કાર્ય કે ઉર્જા બરાબર પાવર ગુણ્યા સમય. તો પાવર છે 100 વોટ, એટલે 100 વોટ લખીએ પાવરના સ્થાને, ગુણ્યા સમય છે 10 કલાક એટલે 10 અવર, એટલે આ 1000 બરાબર 100 ગુણ્યા 10 1000 વોટ અવર થયું. 1000 વોટ અવર. પણ યુનિટ તો વોટ અવરને ન કહેવાય. યુનિટ કોને કહેવાય? કિલો વોટ અવરને. એટલે આ વોટ અવર જે આવ્યું ને એને આપણે શામાં કન્વર્ટ કરી નાખવાનું? કિલો વોટ અવરમાં. હવે સંબંધ આપણે અહીંયા લખ્યા હતા હમણાં કે 10⁻³ વોટ હોય, 1000 વોટ 10⁻³ એટલે બરાબર 1 કિલો વોટ થાય. તો અહીંયા 1000 વોટ છે ને, 1000 વોટ, અને આપણે કિલો વોટમાં ફેરવવું હોય. અવર તો એમને એમ જ છે, આ વોટના કિલો વોટ કરવા છે, આ વોટના કિલો વોટ કરવા છે, અવર એમના એમ છે, એટલે કિલો વોટ અવર થઈ જશે. તો પછી જે આંકડો છે આ 1000 એના ગુણ્યા 10⁻³ શું કરવી પડે? 3 1 વોટ બરાબર કેટલા કિલો વોટ? 10⁻³ કિલો વોટ. તો આપણે વોટને કિલો વોટમાં કન્વર્ટ કરવો હોય તો કેટલા વડે ગુણશું? 10⁻³ વડે. બરાબર, કાલે તમે સંબંધ લખ્યા ને, હમણાં આપણે લખ્યા હતા. તો 1000 ગુણ્યા 10⁻³, તો 1000 એટલે 10⁻³ કહેવાય. તો 10⁻³ ગુણ્યા 10⁻³ કિલો વોટ અવર. તો આ જવાબ કેટલો થાય? 1. બરાબર, 10⁻³ ગુણ્યા 10⁻³ બરાબર કેટલા થાય? 1. 10⁻⁴ ને કોઈ પણની 0 એટલે 1 ઘાતનો સરવાળો થાય 3 અને આ -3, તો 3 - 3 એટલે 0. 10⁻⁴ ને 10⁻⁴ એટલે 1. લખો એક સ્ટેપ એવું હોય તો 10⁻⁴
કિલોવોટ અવર. કોઈ પણની 0 ઘાતનો જવાબ 1 થાય તો 1 કિલોવોટ અવર, અને 1 કિલોવોટ અવર એટલે 1 યુનિટ. 1 યુનિટ બરાબર. 1 કિલોવોટ અવર એટલે 1 યુનિટ. તો 100 વોટનો બલ્બ તમે 10 કલાક સુધી ચાલુ રાખો એટલે કેટલી વિદ્યુત ઉર્જા વપરાય? 1 યુનિટ વપરાય. મીટરમાં 1 યુનિટ ચડી જાય. આટલું લખી રાખો. અને બરાબર આવા પ્રશ્નો હોય છે જી કે ગુજકેટ કે નીટ જી માટે. અહીં ધ્યાન આપો જો, પછી લખજો તમે. હવે શું વાત છે એ જોઈ લઈએ, પછી એની ગણતરી કરીએ. અહીં ધ્યાન આપો. આ એક દિવાલ છે બરાબર, અને આ સમક્ષિતિજ રસ્તો છે. ઘર્ષણ રહિત ગણવાનું, ઘર્ષણ ધ્યાનમાં લેવાનું નથી. અને દિવાલ સાથે આવી એક સ્પ્રિંગ, બરાબર, પ્રમાણમાં મોટી એવી સ્પ્રિંગ આ રીતે દિવાલ સાથે જોઈન્ટ કરેલી છે. એક છેડો દિવાલ સાથે જડેલો છે અને બીજા છેડા પર અહીંયા આવું સ્ટેજ બનાવ્યું છે, એટલે કે એક સપાટી આમ ગોઠવી છે કે જેની ઉપર કારને અથડાવી શકાય. બરાબર, મોટી સ્પ્રિંગ છે, કાર અથડાઈ શકે એ રીતે અહીંયા એક સપાટી બનાવેલી છે. હવે આ કાર છે. હવે કાર છે એ આ સ્પ્રિંગ સાથે આમ અથડાવવાની છે બરાબર. કારની ઝડપ આપી છે 18 કિલોમીટર પર અવર. કારનું દળ આપ્યું છે 1000 કિલોગ્રામ. 1000 કિલોગ્રામની કાર 18 કિલોમીટર પર અવર જેટલી ઝડપથી ગતિ કરી અને અહીંયા અથડાશે બરાબર. અથડાશે એટલે સ્પ્રિંગનું સંકોચન થશે બરાબર. પ્રશ્ન એવો છે કે સ્પ્રિંગનો બળ અચળાંક કે જો 6.25 ગુણ્યા 10³ ન્યૂટન પર મીટર હોય તો આ સ્પ્રિંગનું મહત્તમ સંકોચન કેટલું થશે? સ્પ્રિંગની લંબાઈમાં વધારેમાં વધારે ઘટાડો કેટલો થશે, અથવા તો સ્પ્રિંગનું મહત્તમ સંકોચન કેટલું થશે બરાબર. સ્પ્રિંગનું મહત્તમ સંકોચન ગણવાનું છે, જેને આપણે XM કે X ખાલી નામ આપો તોય ચાલે. તો હવે જવાબ મેળવવા માટે આપણે અહીંયા ઊર્જા રૂપાંતરણ વિચારીશું. અને ઊર્જા રૂપાંતરણ વિચારવા માટે પહેલાં તો આપણે કારની ગતિ ઊર્જા શોધી નાખીએ. વાત શું થવાની જો કે કાર છે એ v ઝડપથી ગતિ કરતી હોય આટલી ઝડપથી, એટલે એને ગતિ ઊર્જા હોવાની બરાબર. હવે કાર જ્યારે અહીં અથડાય સ્પ્રિંગ સાથે એટલે કારની સમગ્ર ગતિ ઊર્જાનું રૂપાંતરણ સ્પ્રિંગની સ્થિતિ ઊર્જામાં થઈ જશે. આપણે જોઈ ગયા છેલ્લે કે સ્પ્રિંગની લંબાઈ ઘટે કે સ્પ્રિંગની લંબાઈ વધે એટલે સ્પ્રિંગ પર જે કાર્ય થયું હોય, અહીંયા કાર અથડાવાથી સ્પ્રિંગની લંબાઈમાં ઘટાડો થશે. જે કાર્ય થશે એ કાર્ય સ્પ્રિંગની અંદર ઊર્જા સ્વરૂપે સંગ્રહાશે. તો અહીંયા કારની સંપૂર્ણ ગતિ ઊર્જા સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહાશે. આ હકીકત આપણે વાપરવાની જવાબ મેળવવા માટે. અને એના માટે આપણે કારની ગતિ ઊર્જા પહેલાં શોધવી પડશે. તો એ પહેલાં શોધી નાખીએ. કારની ગતિ ઊર્જા, કારની ગતિ ઊર્જા કે બરાબર 1/2 mv². કારનું દળ છે અને કારની વેગ કે ઝડપ છે. દળ કિલોગ્રામમાં છે ને ઝડપ કિલોમીટર પર અવરમાં છે બરાબર. એટલે આ કિલોમીટર પર અવરમાં જે આંકડો હોય ને ડાયરેક્ટ ગણતરીમાં લઈ ન શકાય, એને આપણે મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરવો પડે. એટલે v બરાબર 18 કિલોમીટર પર અવર છે. એ કિલોમીટર પર અવરને આપણે મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરવું હોય તો જો અંશમાં કિલોમીટર ને છેદમાં અવર છે ને, એટલે અહીંયા આપણે કિલોમીટરના મીટર કરીએ તો 1 કિલોમીટર એટલે 1000 મીટર થાય. તો 1000 વડે ગુણવા પડે. અને છેદમાં અવર છે, અવરની સેકન્ડ કરીએ તો 1 અવર એટલે 3600 સેકન્ડ થાય. એટલે અવરની સેકન્ડ કરીને છેદમાં તો છેદમાં કેટલા મૂકવા પડશે? 3600. ટૂંકમાં કિલોમીટર પર અવરને મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરવા જે આંકડો કિલોમીટર પર અવરમાં આપ્યો હોય એને 1000 વડે ગુણી નાખવાનો, 3600 વડે ભાગી નાખવાનો. 1000 વડે ગુણો એટલે કિલોમીટરના મીટર થઈ ગયા, અને છેદમાં 3600 મૂકો એટલે છેદમાં અવર જે એકમ છે એનું સેકન્ડ થઈ ગયું. તો આ હવે જવાબ આવે એ મીટર પર સેકન્ડમાં થાય. તો 5 મીટર પર સેકન્ડ આનો જવાબ થશે બરાબર. એટલે આપણે આંકડો તો મીટર પર સેકન્ડમાં જ ગણતરી લઈ શકીએ ને SI એકમમાં ઝડપનું. એટલે હવે આ 5 છે, આ 1000 છે, કિલોગ્રામમાં છે આ બરાબર. અહીંયા મૂકીએ તો સ્પ્રિંગની ગતિ ઊર્જાને k ડેશ કહી દઈએ, કેમ કે આપણે સ્પ્રિંગના બળ અચળાંકની સંજ્ઞા k આપી છે, હરખું ન થઈ જાય એટલા માટે k ડેશ કહી દઈએ. તો કારની ગતિ ઊર્જા k ડેશ બરાબર 1/2 mv², m 1000 અને v અહીંયા 5 મળ્યું.
આ આપણને મળશે કારની ગતિ ઉર્જા જૂલમાં. હવે આપણે હકીકત વાપરીએ કે કાર સ્પ્રિંગ સાથે અથડાશે ત્યારે કારની સમગ્ર ગતિ ઉર્જાનું રૂપાંતરણ સ્પ્રિંગની સ્થિતિ ઉર્જામાં થઈ જશે. કાર સ્પ્રિંગ સાથે અથડાય ત્યારે કારની ગતિ ઉર્જાનું રૂપાંતરણ સ્પ્રિંગની સ્થિતિ ઉર્જામાં થાય. સ્પ્રિંગની સ્થિતિ ઉર્જામાં થશે. બરાબર. એટલે આપણે લખી શકીએ કે કારની ગતિ ઉર્જા બરાબર સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા. જે કારની ગતિ ઉર્જા છે એટલી જ સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા મળશે. તો કારની ગતિ ઉર્જા કે ડેશ બરાબર સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા. સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા. સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા માટે આપણે સંજ્ઞા યુ વાપરીએ. કારની ગતિ ઉર્જા આજે જવાબ આવે એ મૂકી દેશું અને સ્પ્રિંગની સ્થિતિ ઉર્જાનું સૂત્ર થશે 1/2 કે એક્સ એમ સ્ક્વેર. બરાબર. આપણે સૂત્ર બનાવ્યું હતું ને 1/2 કે એક્સ એમ સ્ક્વેર. એક્સ એમ લખો કે એક્સ લખો એનાથી કંઈ ફેર નથી પડતો. જે સૂત્ર હતું એ સ્વરૂપ આ હતું કે 1/2 કે એક્સ એમ સ્ક્વેર. અહીંયા આપણે સંકોચનને એક્સ એમ નામ આપ્યું છે તો એક્સ એમ લખવાનું. વિસ્તરણ થતું હોય એને આપણે એક્સસી નામ આપ્યું તો એક્સસી લખવાનું. ટૂંકમાં 1/2 કે એક્સ સ્ક્વેર આ સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા થઈ જે કારની ગતિ ઉર્જાનું જ રૂપાંતરણ છે. તો કારની ગતિ ઉર્જા એટલે આ જવાબ આવે એ લખવાનો. આ જવાબ મેળવો કેટલો આવે છે? 12,500. તો આ 12,500 અહીંયા મૂકી દઈએ. બરાબર. આપણે શોધવાનું છે એક્સએમ. એક્સએમ એટલે સ્પ્રિંગનું મહત્તમ સંકોચન. તો એક્સએમને કરતા બનાવી દઈએ. જો એક્સએમ સ્ક્વેર બરાબર આવું થશે. એક્સએમ સ્ક્વેર બરાબર આ બે ગુણાકારમાં કે આમ છેદમાં એટલે 12,500 ગુણ્યા 2 છેદમાં કે. કે એટલે સ્પ્રિંગનો બળ અચળાંક. આ મૂકી દઈએ અને બે બાજુ વર્ગમૂળ લઈ લઈએ. તો એક્સએમ બરાબર વર્ગમૂળમાં 12,500 ગુણ્યા 2 છેદમાં કે. કેનું મૂલ્ય મૂકી દો 6.25 ગુણ્યા 10⁻³ બળ અચળાંક. આ એક્સએમ સ્ક્વેર છે ને એટલે વર્ગમૂળી લેવું પડશે. તો બસ આ સાદરૂપ આપી દો. આવે જવાબ 2 મીટર. બરાબર. 12,500 ગુણ્યા 2 કરો. હા નીચે 6.25 ગુણ્યા 1000 કરી દો. ભાગાકાર કરો અને વર્ગમૂળ લો. એ બધું કેલ્ક્યુલેટરમાં ગણવું પડે. કેલ્ક્યુલેટર છે ને આપણી પાસે. તો એ જવાબ મેળવો અને લખો 2 જવાબ આવશે. જો વર્ગમૂળ કાઢવાનું બધું હોય ફેસિલિટી કેલ્ક્યુલેટરમાં. જો રકમ એ મુજબ છે. પેજ નંબર 136 પર જો રકમ જુઓ. પ્રારંભમાં એક પદાર્થ સ્થિર છે અને તે એક પરિમાણમાં અચળ પ્રવેગથી ગતિ કરે છે. એટલે પ્રારંભિક સ્થિતિ સ્થિર છે એવું કહી દીધું છે. પ્રારંભમાં પદાર્થ સ્થિર છે. પ્રારંભમાં પદાર્થ સ્થિર છે એનો અર્થ એવો થાય કે એનો પ્રારંભિક વેગ 0 છે. પ્રારંભિક વેગને આપણે v0 સંજ્ઞા આપીએ તો v0 બરાબર 0. હવે એની પર બળ લાગે છે એટલે અચળ પ્રવેગથી ગતિ શરૂ કરે છે. અચળ પ્રવેગી ગતિ કરે છે. ત્યારબાદ અચળ પ્રવેગી ગતિ શરૂ કરે છે. આ ગતિનું વર્ણન આ રીતે છે. બરાબર. પ્રવેગ અચળ છે ગતિ દરમિયાન. પ્રારંભમાં સ્થિર હતો. તો ટી સમયે તેને મળતો પાવર કોના સમપ્રમાણમાં? પ્રશ્ન એવો છે. તમે ધ્યાન આપો. અહીંયા કંઈક
ગણાતું એ દરમિયાન બરાબર બીજી વાતો ના કરશો. ટી સમયે પદાર્થને મળતો પાવર બરાબર કોના સમપ્રમાણમાં? તમને 4 ઓપ્શન આપ્યા છે. પાવર ટીની 1/2 ઘાતના સમપ્રમાણમાં, પાવર ટીના સમપ્રમાણમાં, પાવર ટીની 3/2 ઘાતના સમપ્રમાણમાં અને પાવર ટી સ્ક્વેરના સમપ્રમાણમાં. આ 4 ઓપ્શનમાંથી કયું સાચું એ નક્કી કરવું છે. તો ટી સમયે પાવર કોના સમપ્રમાણમાં? બરાબર 4 ઓપ્શન છે આમાં, એક ઓબ્જેક્ટિવ ટાઈપ પ્રશ્ન જ છે. તો હવે જો જવાબ મેળવવા માટે આપણે પહેલાં તો અચળ પ્રવેગી ગતિનું સમીકરણ અહીંયા વાપરીએ. અચળ પ્રવેગી ગતિનું સમીકરણ કે v બરાબર v0 પ્લસ at. અચળ પ્રવેગી ગતિ છે એટલે આ લાગુ પડશે બરાબર. હવે પ્રારંભિક વેગ અહીંયા 0 છે એટલે v0ના સ્થાને આપણે 0 મૂકી દઈએ તો v બરાબર 0 પ્લસ at. તો v બરાબર at આવું એક પરિણામ મળી જાય આપણને. આ સમીકરણ 1 કહી દો અથવા તો આ એક મેળવી રાખવાનું. પછી આપણે પાવર જોઈએ છે ને તો પાવરનું સૂત્ર મૂકીએ. પાવરના સૂત્ર આપણે જે મેળવા એમાંથી આ વાપરીએ જો કે P બરાબર FV. P બરાબર FV આટલું મેળવી લેવાનું. પછી આ પાવરનું સૂત્ર હવે અહીંયા વાપરીએ જ્યાં F બરાબર ma લખાય. F બરાબર ma. F બરાબર ગતિના બીજા નિયમનું સૂત્ર. આ V તો છે જ અહીંયા. હવે સમીકરણ 1 પરથી vની જગ્યાએ શું લખી શકાય? at. અહીંયા vની જગ્યાએ તો સમીકરણ 1 પરથી v બરાબર at. તો આપણને પાવરનું સૂત્ર મળશે P બરાબર m આ a અને બીજું at આવશે ને અહીંયા એટલે એ 2 વખત થયું એટલે સૂત્ર બન્યું કે P બરાબર ma²t. આવું સૂત્ર છેલ્લું થયું પાવરનું. તો P બરાબર ma²t. આમાં જો આ m છે એ પદાર્થનું દળ છે, એ છે એ પ્રવેગ છે અને પ્રવેગ અહીંયા અચળ છે એવું કહી દીધું છે. એટલે દળ અચળ, પ્રવેગ અચળ, તો એનો અર્થ કે ma² આટલું પદ છે એ અચળ છે. આ અચળ છે, આટલું પદ અચળ છે એનો અર્થ થાય કે P ચલે છે t. પાવર કોના સમપ્રમાણમાં? ટીના સમપ્રમાણમાં બરાબર. એટલે એમાં ઓપ્શનમાં બીજું ઓપ્શન જવાબ થશે. સમજ્યા વાતને? પછી એવો જ દાખલો છે એના પછીનો બરાબર, એ જોઈ લેજો પછી લખજો તમે. પછી 6.10 છે એમાં એક પ્રશ્ન કંઈક આવો છે એ જોઈ લઈએ આપણે. જો એમાં રકમ જુઓ, એમાં વાત એવી છે સમજો ને, આ 2 સ્ટેપમાં જવાબ મળી જાય આમાં કે v બરાબર at મળે, P બરાબર FV. આ સૂત્ર પાવરનું આપણે બનાવી વાપરો. Fની જગ્યાએ ma મૂકો અને vની જગ્યાએ ફરીથી આ જે મેળવ્યું છે એ at મૂકો. એટલે આપણને P બરાબર ma અને આ vની જગ્યાએ at મૂકો એટલે ma²t આવું મળી જાય. હવે દળ અચળ છે અને પ્રવેગ અચળ છે તો પાવરના સૂત્રમાં ma² જેટલું પદ અચળ છે એનો અર્થ કે પાવર અને સમય એકબીજાના સમપ્રમાણમાં. P ચલે છે t. હવે સ્વાધ્યાયમાં એના પછીનો દાખલો છે 6.10 બરાબર. એ કંઈક આ જ રીતનો છે. જો રકમ છે કે એક પદાર્થ અચળ પાવરના ઉદ્ગમની અસર હેઠળ એક દિશામાં ગતિ કરે છે. તો અહીંયા તમને પાવર અચળ છે એવું કહી દીધું છે. પાવર અચળ છે, પાવર અચળ છે. અચળ પાવરની અસર હેઠળ એક દિશામાં જ આમ સુરેખ દિશામાં ગતિ કરે છે. તો t સમયમાં તેનું સ્થાનાંતર કોના સમપ્રમાણમાં? પ્રશ્ન છે t સમયમાં તેનું સ્થાનાંતર કોના સમપ્રમાણમાં? બરાબર, સ્થાનાંતર કોના સમપ્રમાણમાં આવો પ્રશ્ન છે. અને અહીંયા તમને ઓપ્શન આપ્યા છે 4 ટીના સ્વરૂપમાં છે બધા ઓપ્શન. એટલે સ્થાનાંતર અને સમયનો સંબંધ મેળવવો છે. એટલે એના માટે પહેલાં આપણે કાર્યનું સૂત્ર વાપરીએ અને એના પરથી પહેલાં વેગ મેળવી લઈએ ને વેગ પરથી પછી સ્થાનાંતર મળશે. કેમ કે આપણને આમાં બીજું તો કંઈ આપ્યું નથી, ખાલી આટલી જ માહિતી આપી છે બરાબર. એટલે આપણે જે સૂત્રો જાણીએ છીએ એના પરથી આગળ વધવું પડે.
જેમ કે કાર્ય બરાબર પાવર ગુણ્યા સમય, સાદી રીતે લખીએ તો કાર્ય બરાબર પાવર ગુણ્યા સમય, પાવર પી સમય ટી, બરાબર. અને કાર્ય બરાબર ગતિ ઉર્જામાં થતો ફેરફાર પણ, તો ગતિ ઉર્જામાં ફેરફાર એટલે અહીંયા 1/2 mv² અંતિમ ગતિ ઉર્જા, અને પ્રારંભમાં પદાર્થ સ્થિર કે પ્રારંભમાં પદાર્થને ઉર્જા નથી, તો અંતિમ ગતિ ઉર્જા એ જ ગતિ ઉર્જામાં થતો ફેરફાર કહેવાશે. એટલે W બરાબર પાવર ગુણ્યા સમય બરાબર પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર. એટલે આ કાર્ય ઉર્જા પ્રમેય થયો અને આ પાવરના સાથે સંબંધિત કાર્યનું સૂત્ર થયું. તો આના પરથી આપણે v² ને કરતાં બનાવીએ. જો આવું મળ્યું આપણને, PT બરાબર 1/2 mv², આવું છે આપણી પાસે. એમાં v² ને કરતાં બનાવો, v² ને, તો શું થશે? તો કે v² બરાબર 2PT, જો આ બે અહીં અંશમાં આવે ને, 2PT/m. હવે બે બાજુ વર્ગમૂળ લઈ લો, તો v બરાબર અંડરરૂટ, અથવા તો આપણે અંડરરૂટ આવી નિશાની ન લખી હોય તો આખો કાઉન્સ કરી એની પર 1/2 ઘાત લખાય. આ વર્ગમૂળ જ કહેવાય, ઉપર 1/2 ઘાત મૂકો નહીં, બરાબર. તો આવું મળ્યું આપણને, v બરાબર 2PT/m એનું વર્ગમૂળ ન લખવું હોય તો કાઉન્સ કરીને ઉપર 1/2 ઘાત, એ વર્ગમૂળ દર્શાવ્યું કહેવાય. હવે આપણી પાસે આ સમીકરણ 1 મળી ગયું. હવે આપણે આ સૂત્ર યાદ કરીએ. જો કે આ વેગ છે, વેગ એ સ્થાનાંતર એક્સનું સમયની સાપેક્ષ વિકલન કહેવાય. વેગ એટલે તો આમ લખાય કે v બરાબર dx/dt, v બરાબર dx/dt. આપણે dx પરથી x મેળવવું હોય તો પહેલાં આપણે dxનું સૂત્ર બનાવીએ અને પછી આપણને સ્થાનાંતર મળશે. તો આમાં dxને સૂત્ર કરતાં બનાવો તો dx બરાબર v dt, આ dt અહીં ગુણાકારમાં, બરાબર. હવે સમીકરણ 1નો ઉપયોગ કરીએ. સમીકરણ 1માં આપણે vનું સૂત્ર મળી ગયું છે 2PT/m અને એની 1/2 ઘાત, એ આખું સૂત્ર અહીંયા મૂકી દઈએ vના સ્થાને, અને પછી સંકલન લઈએ. જો 2PT/m એની 1/2 ઘાત dt, આવું થયું. સમીકરણ 1નો ઉપયોગ કર્યો આપણે, vના સ્થાને ઉપરનું પદ મૂકી દીધું. લખીએ સમીકરણ 1 પરથી, સમીકરણ 1 પરથી, બરાબર. હવે જો અહીં ધ્યાન આપો, આ dx છે, dx એટલે સ્થાનાંતરનો ખૂબ જ સૂક્ષ્મ એક ભાગ કહેવાય. આપણે આખું સ્થાનાંતર મેળવવું હોય તો dxનું આપણે શું લેવું પડે? સંકલન. સંકલનનો અર્થ આપણને હવે ખબર છે, બરાબર. તો બે બાજુ સંકલન લઈ લો, બંને બાજુ સંકલન લેતા, તો જો આ બાજુ સંકલન લો એટલે સંકલન dx બરાબર આ બાજુ જે અચળ પદ હોય ને એને સંકલનની બહાર જ મૂકી દેવાના, બરાબર. ચલ પદ અહીંયા સમય છે એને સંકલનની અંદર રાખવાનું. તો અચળ પદમાં જો પાવર અચળ છે, દળ અચળ છે, અને આ કોઈ પણ આંકડો જે આવતો હોય, જેમ કે 2 આવે છે, એ તો અચળ જ કહેવાય. તો 2PT m આખાની 1/2 ઘાત છે ને, એમાંથી 2p/m, આ 2p/m એની 1/2 ઘાત, આટલું પદ અચળ છે, એને સંકલનની ક્યાં રાખશું? બહાર. સંકલનની અંદર શું વધશે? તો કે t/1/2 ઘાત dt, t/1/2 ઘાત dt, બરાબર. આવું વધશે. આ આખા કાઉન્સની 1/2 ઘાત છે ને, એટલે 2p/m ની 1/2 ઘાત એ અચળ પદ થયું. પાવર અચળ, દળ અચળ, એને સંકલનની બહાર મૂક્યું. અને t/1/2 ઘાત, t/1/2 ઘાત તો લાગશે ને, આ તો આખા કાઉન્સની છે, એટલે t/1/2 ઘાત dt એનું સંકલન કરવાનું થાય. હવે આ dxનું સંકલન શું થાય? x થાય. dx એક સ્થાનાંતરનો ખૂબ જ સૂક્ષ્મ ભાગ, એનું સંકલન એટલે આખું સ્થાનાંતર, એટલે dxનું સંકલન x. આપણે આના પછીનું સ્ટેપ લખીએ તો dxનું સંકલન x, આનો જવાબ x થાય, બરાબર. બાકી સંકલનની આગળ જે આ જે છે એમને મૂકી દઈએ. 2p/m ની 1/2 ઘાત અને t/ની 1/2 ઘાત dt. હવે સંકલનનું મૂળ સૂત્ર યાદ કરો, એ વાપરવાનું. સંકલનનું મૂળ સૂત્ર શું હતું?
एक्सनी n घात dx बराबर एक्सनी n+1 छेदમાં n+1 बराबर। तो आ मुजब संकलन करो। एक्सनी जग्याए t है અને n ની જગ્યાએ 1/2 છે। સરખામણી કરો તો આ મૂળ સૂત્ર છે। શું લખશો બોલો? અહીંયા ઘાત જે છે ને એમાં 1નો વધારો કરવાનો, ઘાતમાં 1નો વધારો, અને વધીને જે ઘાત થાય એ આખાઈ પદના ક્યાં મૂકવાની? છેદમાં। તો ઘાત 1/2 છે, 1/2માં 1નો વધારો કરવાનો થાય તો t ની 1/2 ઘાત +1 અને છેદમાં 1/2 ઘાત +1 બરાબર। સીધું તમે આમ સરવાળો 3/2 થાય એનો સીધું મૂકી દો તો ચાલે, પણ નો ખ્યાલ આવે તો 1/2 ઘાત +1 એક વધારો, અને જે tની ઘાત 1 વધીને જે થાય ને એ જ એના ક્યાં મૂકવાની? છેદમાં। આ રીતે। એટલે હવે આગળનું સ્ટેપ આવું થશે, x બરાબર 2p છેદમાં m એની 1/2 ઘાત, tની 3/2 ઘાત અને છેદમાં 3/2 બરાબર। એટલે છેલ્લે x બરાબર 2p છેદમાં m એની 1/2 ઘાત એ એમને જ છે, અને tની 3/2 ઘાત અને એના છેદમાં 3/2 છે। એ 3/2 ને આપણે આમ ગુણાકારમાં લખવો હોય તો ઉલટાઈ દેવાય, 2/3 કરાય અને tની 3/2 ઘાત બરાબર। આવું મળ્યું છેલ્લે x બરાબર આપણને। હવે x કોના સમપ્રમાણમાં એવો પ્રશ્ન છે, x અને tનો સંબંધ આપવો છે। તો આ સૂત્રમાં આ xના આ સૂત્રમાં આટલું પદ જો આ બધું અચળ છે। અહીંયા કેમ આ અચળ હતું તો p ચલે છે t એમ અહીંયા જો આ 2p અને m પાવર અચળ, દળ અચળ, પછી આંકડા કોઈ જે આવતા હોય ને એ તો શું કહેવાય? અચળ જ। તો x ચલે છે tની કેટલી ઘાત? 3/2 ઘાત, એ જવાબ થયો। એટલે અહીંયા સ્થાનાંતર એ tની 3/2 ઘાતના સમપ્રમાણમાં આવો જવાબ થાય। 4 જુઓ, સ્વાધ્યાયમાં 6.4 બરાબર। એક ખાલી 2-3 સ્ટેપની જ ગણતરી છે। જો વાત આવી છે, અહીં ધ્યાન આપો। એક પદાર્થ માટે એની સ્થિતિ ઉર્જા વિરુદ્ધ એક્સનો આલેખ આપેલો છે। બરાબર, આ આલેખ છે। સ્થિતિ ઉર્જા u ઓફ એક્સ વિરુદ્ધ એક્સ। હવે પ્રશ્ન એમ છે કે અહીંયા સ્થિતિ ઉર્જા છે એ u ઓફ એક્સ બરાબર 1/kx² પ્રમાણે હોય। આ સૂત્ર રકમમાં આપી દીધું છે, જ્યાં k છે એ બળ અચળાંક છે, એ kનું મૂલ્ય પણ આપી દીધું છે, જ્યાં k છે એ 0.5 Nm/m બરાબર। અને દર્શાવો કે આ સ્થિતિમાં 1 જૂલ જેટલી કુલ ઉર્જા ધરાવતો ગતિ કરતો કણ x =±2 પર પહોંચે એટલે પાછો ફરે। એટલે આપણને કુલ ઉર્જા આપી દીધી છે, કુલ ઉર્જા 1 જૂલ। હવે વાત શું છે જો અહીં ધ્યાન આપો, આમાં ખાલી વાત તમારે આટલી જ કરવાની છે। અહીં ધ્યાન આપો, કણ જ્યારે સરળ આવર્ત ગતિ કરે કે આમ દોલન કરતો હોય તો જે સ્થાનેથી આમ પાછો ફરે ને અહીંયા એક ક્ષણ પૂરતો સ્થિર થાય। ક્ષણ પૂરતો સ્થિર થાય એટલે એને સંપૂર્ણ ઉર્જા જે હોય ને એ કઈ ઉર્જા સ્વરૂપે હોય? સ્થિતિ ઉર્જા સ્વરૂપે હોય। ગતિમાં હોય ને ત્યાં સુધી એને ગતિ ઉર્જા હોય, એ જ્યારે ક્ષણ પૂરતો સ્થિર થાય ત્યારે એને સંપૂર્ણ ઉર્જા સ્થિતિ ઉર્જા સ્વરૂપે હોય। એટલે કે કુલ ઉર્જા બરાબર સ્થિતિ ઉર્જા થાય, અને કુલ ઉર્જા બરાબર સ્થિતિ ઉર્જા લો તો x બરાબર ±2 મળે એવું સાબિત કરો। આટલું જ વાત છે। અહીં લખીએ જો કે કણ જ્યારે પાછો ફરે ત્યારે ક્ષણ પૂરતો સ્થિર થાય। ત્યારે તેની કુલ ઉર્જા સ્થિતિ ઉર્જા સ્વરૂપે હોય।
સ્વરૂપે હોય. બરાબર. તો આપણે આમ લખી શકીએ કુલ ઉર્જા બરાબર 1/2 m 1/2 kx². કુલ ઉર્જા સ્થિતિ ઉર્જા સ્વરૂપે જ હોય. આમ કીધું છે કે આમ દોલન થઈ રહ્યા છે. તો જ્યાંથી આમ પાછો આવવાનો હોય ને આમ જતો પદાર્થ પાછો ફરે જે ક્ષણે એ ક્ષણ પૂરતો અહીંયા સ્થિર થાય ને પછી આમ પાછો આવે એટલે એની સંપૂર્ણ ઉર્જા કુલ ઉર્જા એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે હોય. એટલે યુ બરાબર ઈ બરાબર 1/2 એને ગતિ ઉર્જા ઈ સ્થાને હોતી નથી અને ઈ સ્થાન છે એ એના માટે x બરાબર ±2 મળે. એક બાજુ +2 કહેવાય ને બીજી બાજુ -2 કહેવાય. આપણે આમ લઈ તો એવું સાબિત કરો એવો પ્રશ્ન છે. તો હવે આમાં કિંમત મૂકી દો. ઈ બરાબર 1 જૂલ 1/2 કે તમને આપેલું છે 0.5 અને x બરાબર ±2 આવું સાબિત કરવું છે. આ જવાબ મેળવવો છે. તો 1 બરાબર 1/2 0.5 એટલે 1/2 જ કહેવાય ને. તો આ 1/4 થયું. તો x² બરાબર આ 1/4 અહીંયા અંશમાં આવે એટલે x² બરાબર 4. તો x બરાબર ±2 વર્ગમૂળ. બરાબર. તો આટલું જ.